5 દિવસનું બેન્કિંગ અઠવાડિયું હોવું જોઈએ। 5 ડે બેન્કિંગ માટે અમે 2015થી લડત લડી રહ્યા છીએ। 12મા બાયપેટેટ સેટલમેન્ટમાં અમારું 5 દિવસનું અઠવાડિયું નક્કી કરવામાં આવ્યું હતું। લાસ્ટ માર્ચમાં અમે એક હડતાલ રદ કરી, કારણ કે અમે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માંગીએ છીએ, પરંતુ સરકારે અમને નરમ પલ્લામાં માની લીધા છે। આ એમની ખોટી એક મોટી ભૂલ છે। જ્યારે આરબીઆઈ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઓફિસો છે કે અન્ય કોઈ પણ જે વિશ્વના સ્તરે આપણે વિશ્વ દેશ બનવાની વાત કરીએ છીએ, જ્યાં 5 ડે બેન્કિંગ અથવા 5 ડે વીકેન્ડ હોય છે, ત્યાં આગળ આપણે બેંકના કાર્યકરો છે એને તમે મજૂરોની જેમ લઈ રહ્યા છો કે બેંકના કાર્યકરો જે કામ કરી રહ્યા છે, જે નોટબંધીની વાત હતી, કોરોનામાં વાત હતી કે જ્યારે જનધન ખાતા ખોલવાના હતા, ત્યારે બેંકના કર્મચારીઓ એક પણ ઓર્ડર વિના હાકલ કરીને નેતાઓના શબ્દોને વધાવ્યા હતા અને રાત દિવસ મહેનત કરી હતી। જ્યારે આજે અમારો અધિકારની વાત આવી છે, 5 ડે બેન્કિંગની વાત આવી છે, ત્યારે તેઓ અમને સાઈડ કરી રહ્યા છે કે તેઓ અમને અમારો અધિકાર આપવા માંગતા નથી। આજે અમારી માત્ર એક જ માંગ છે કે અમારે 5 ડે બેન્કિંગ જોઈએ છે। આ શરૂઆત છે, આ લડતની શરૂઆત છે। આ લડત આગળ સુધી જશે અને જ્યાં સુધી અમને અમારો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું। યુએફપીયુ છે, જેમાં બધી જ બેંકોના કર્મચારીઓ જોડાયા છે। જે કર્મચારીઓ બેંકમાં બેસીને તમને સુવિધાઓ આપે છે, એમને પોતાના અધિકારો માટે આજે રોડ પર આવવું પડ્યું છે। 5 દિવસનું સપ્તાહ જાહેર કરો એવી છે। અત્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે બી 4 દિવસનું કામકાજ હોવું જોઈએ, એ રીતનો વિચાર જો વહેતો થયો હોય તો ઇન્ડિયામાં આ અમારી માંગણી ખૂબ વ્યાજબી છે। એમઓયુ કર્યા પછી બી અમે વર્કિંગ અવર્સ બી એડજસ્ટ કરી આલ્યા છે। 40 મિનિટ વધારે કામ કરીને પણ અમે તૈયારી બતાવી છે, છતાં પણ સરકાર આ માંગણી નથી સ્વીકારી।